विद्यार्थी मित्रों, भारत में यूरोपीय प्रजाનું આગમન આ વિષય પર આપણે પ્રકાશ પાડીશું। આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો। વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું। દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી વધારે પ્રભાવિત થઈ રહ્યા હતા। વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવવા આતુર હતા। સ્વાભાવિક રીતે તમને એવો પ્રશ્ન થશે કે ભારતમાં એવું તો શું હતું કે જેના કારણે સમગ્ર વિશ્વ છે તે ભારતની અંદર વેપાર કરવા માંગતો હતો, ભારતમાં આવીને સ્થાયી થવા માંગતો હતો, ભારતમાં આવીને પોતાનું આધિપત્ય જમાવવા માંગતો હતો। વિશ્વના વિવિધ દેશો, જેમાં ખાસ કરીને યુરોપિયન દેશો છે, ત્યાં ઠંડી વધારે પડે છે અને આવી ઠંડી જ્યારે પડતી હોય એ વખતે ત્યાંના જે વિસ્તારો છે ત્યાં ગરમ મસાલાની ખપત વધારે પડતી જોવા મળે। એટલે ભારતની અંદરથી આવી જે પેદાશો છે તેને પોતાના દેશ તરફ લઈ જવા માટે તેઓની દોડ ભારત તરફ રહેતી હતી। તમે નકશામાં જોઈ શકો છો કે ભારત કાલિકટ બંદર તથા કોચીન બંદરેથી જે તે વસ્તુઓનો વેપાર કરતું હતું અને ત્યાંથી કેપ ઓફ ગુડ હોપ થઈ અને પોર્ટુગલ, લિસ્બન, જીનેવા, વેનિસ, ઇસ્તંબુલ વગેરે જગ્યાએ તથા યુરોપિયન કન્ટ્રીઝમાં આ જે વસ્તુઓ છે તેને લઈ જવામાં આવતી હતી। જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા વેપાર કરતા હતા, પણ જમીન માર્ગે વેપારીઓને વેપાર ખેડતા કંઈક પરિસ્થિતિ બદલાઈ। ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ। હવે આપણને એમ થાય કે ભાઈ મલમલ છે, સુતરાઉ કાપડ છે, રેશમ છે, એવું ભારતમાં એ જમાનામાં કેવી રીતે ઉત્પાદન કરવામાં આવતું હતું। ભારતની પ્રજા ઉદ્યમી હતી અને કલા કારીગરીથી માંડી અને ઉચ્ચ કોટીના મરી મસાલા તથા વસ્તુઓ બનાવવા માટે પ્રખ્યાત હતી। સુતરાઉ કાપડ સ્વાભાવિક રીતે ભારતની અંદર વધારે પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થવાને કારણે લાંબા તારનું ઉત્પાદન કરવાની શરૂઆત થઈ। ત્યાર પછી સુતરાઉ કાપડની પણ ફેક્ટરીઓની અંદર એની બનાવટ શરૂ થઈ અને સુતરાઉ કાપડ ભારતની જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન થવા લાગ્યું। રેશમ છે એ રેશમી કીડાઓમાંથી બનાવવામાં આવતું અને એને અલભ્ય વસ્તુ ગણવામાં આવતી હતી, એટલે કે યુરોપના વિવિધ લોકો પોતાની જોડે રેશમ છે તેવું બતાવી અને એક પ્રકારનો ગર્વ અનુભવતા હતા। રેશમી કાપડ ભારતનું યુરોપમાં ખૂબ જ ઉપયોગી હતું તથા ખૂબ જ પ્રખ્યાત હતું। દરેક વ્યક્તિ ભારતના મલમલ, મરી મસાલા, રેશમ વગેરે લેવા માટે એક પ્રકારની દોટ લગાવતા હતા। આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશો એ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓને અમલમાં મૂકી। કેમ કે શરૂઆતમાં અહીંયા જેમ જણાવ્યું છે એ પ્રમાણે ભારતની અંદર આવવા માટે નવો જળમાર્ગ શોધવો જરૂરી બન્યો, કેમ કે ભારત આવવા માટેનો જે જમીન માર્ગ હતો તે જમીન માર્ગે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા અને એ પ્રશ્નો એવા હતા કે ભાઈ દરિયાઈ માર્ગે આવીએ તો સામાન છે એ વધારે પ્રમાણમાં સેફ રહે, એટલે કે લૂંટાઈ જવાની શક્યતાઓ ઓછી રહે અને વસ્તુની અદલ બદલ થવાની શક્યતા પણ ઓછી રહે। જ્યારે જમીન માર્ગેથી આવતા તે વખતના ચંગીઝ ખાન અને તેમની જે પલટન હતી
તેઓ ઘણી વખતે જમીન માર્ગેથી આવતો માલ લૂંટી લેતા હતા. આવા સંજોગોમાં વેપારીઓ અસલામતી અનુભવતા હતા. આવા સંજોગોમાં નવો જળમાર્ગ યુરોપના દેશો માટે શોધવો ખૂબ જ જરૂરી બન્યો. હવે આપણે જોઈએ કે આ જે નવો જળમાર્ગ છે તેને શોધવા માટે સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. અહીંયા આગળ તમને એક લીલા રંગના ચોરસ ખાનાની અંદર વિચારવા માટેના પ્રશ્નો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોને આપણે ક્યારેય છોડવાના નથી. આપણને જે કોઈ પણ પુસ્તકની અંદર પ્રશ્નો વિચારવા માટે આપેલા હોય, સ્વાધ્યાય માટે આપેલા હોય અથવા તો કંઈક વિશેષ માહિતી માટે આપેલા હોય તે ખૂબ જ ઉપયોગી છે. તેમાંથી પણ કોઈ પ્રશ્ન આજે નહીં તો કાલે ભવિષ્યમાં આપણને ઉપયોગી થઈ શકે છે. તો આપણે અહીંયા જોઈએ કે યુરોપથી ભારત આવવું હોય તો જમીન માર્ગે ક્યાં ક્યાંથી પસાર થવું પડે. તો આપણે અહીંયા નકશો જોઈએ કે ભાઈ યુરોપ જે છે ત્યાં એટલે કે જીનેવા, પોર્ટુગલ, વેનિસ એની ઉપરનો ભાગ છે. ત્યાંથી આવવા માટે એ લોકોએ શું કરવું પડે કે વેનિસ થઈ, કોન્સ્ટન્ટિનોપલ થઈ, તુર્કસ્તાન થઈ, બગદાદ થઈ, ઈરાક થઈ અને ભારતની અંદર આવવું પડે. અને ત્યાંથી ચીન સુધી પણ જવાતું હતું, જેને જૂના સિલ્ક રૂટ તરીકે ઓળખવામાં આવતું હતું. આ જો સિલ્ક રૂટની આપણે જો થોડીક માહિતી વિશેષ લઈએ તો આપણને ખૂબ જ વધારે રસ પડે તેવી છે. તે વખતનો વેપાર છેક ચીનથી માંડીને યુરોપ સુધી વહેંચાયેલો હતો. પણ જે તે દેશોની અંદરથી વેપારીઓને પસાર થતી વખતે જે તે રાજાઓની પરવાનગીની જરૂરિયાત પડતી, વત્તા રસ્તાની અંદર ચાંગીઝ ખાન જેવા લૂંટારાઓ આ માલને લૂંટી લેતા હતા. એટલે કે વેપારીઓને ઘણી વખતે પોતાના પૈસા તથા માલથી હાથ ધોવા પડતા હતા. પોર્ટુગલથી ભારત આવવું હોય તો દરિયાઈ માર્ગે ક્યાં ક્યાંથી પસાર થવું પડે. આપણે નકશો જોઈએ કે પોર્ટુગલ બતાવેલું છે, ત્યાંથી લિસ્બન જવું પડે, ત્યાંથી કેપ ઓફ ગુડ હોપ આવવું પડે અને ત્યાંથી કાલિકટ અને કોચીન દરિયાઈ માર્ગે જઈ શકાય. નવા અને જૂના જળમાર્ગો આપણે આમાં સરળતાથી શોધી કાઢવા પડે. આજે વિદેશ જવું હોય તો કયા માર્ગનો વધુ ઉપયોગ થાય છે? સ્વાભાવિક રીતે કે આજે વિદેશ જવા માટે સમયના અભાવના કારણે સૌ હવાઈ જહાજનો ઉપયોગ કરતા હોય છે. હવે મૂળ પ્રશ્ન પર આવીએ કે ભાઈ યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી દીધી. એમાં ક્રિસ્ટોફર કોલમ્બસ જે છે તેણે ભારત આવવા માટેનું બીડું ઝડપ્યું. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલમ્બસ હતો. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. આમ સાથી વિચાર્યું હશે તે વિચારો. મિત્રો, પૃથ્વી ગોળ છે અને એ જમાનાની અંદર પૃથ્વી ગોળ છે તેવો વિચાર ઘણા લોકોને નહોતો. ઘણા લોકો પૃથ્વી સપાટ છે તેવું પણ માનતા હતા. આમ પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ મુસાફરી કરવાથી ભારત પહોંચી શકાય એવું ક્રિસ્ટોફર કોલમ્બસનું માનવું હતું. પૃથ્વીનો ગોળો તમે જોશો તો એની અંદર એ જોતાં આપણને ખ્યાલ આવશે કે પૂર્વ બાજુ પણ જવાથી ભારત જઈ શકાય અને પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. અને આ જે બાબતો છે એ પૃથ્વીનો ગોળો જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. સમય મળે આપણે એ પણ જોઈશું. કોલમ્બસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ જે છે એ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે કે ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસ ભારત આવવા માટે ક્યારે નીકળ્યો. બીજો પ્રશ્ન છે કે ભાઈ ભારત આવતા તે આકસ્મિક રીતે કઈ જગ્યાએ જઈ ચડ્યો.
અને જીવ્યો ત્યાં સુધી ત્યાં ક્યાં રહ્યો અને પોતાને શાનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકનના મૂળ વતનીઓને કયા નામથી ઓળખવામાં આવે છે અને એટલે કે લોકોને કયા નામથી ઓળખવામાં આવે છે અને જે તે પ્રદેશ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા જોઈએ છીએ પ્રમાણે 4 લીટીની અંદર 4 થી 5 ટૂંકા પ્રશ્નો આપણને અહીંયા જોવા મળે છે, જેને તમે અંડરલાઇન કરી અને અથવા તો હાઇલાઇટર દ્વારા હાઇલાઇટ કરીને માર્ક કરી શકો છો. આવી જ રીતે બીજો એક સાગર ખેડુ હતો જેણે જળમાર્ગ શોધવાનું બીડું ઝડપ્યું, જેનું નામ હતું વાસ્કો ડી ગામા. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો ડી ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ પર ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે માલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામની હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. એટલે કે આ 4 લીટીમાં પણ ઘણા બધા ટૂંકા પ્રશ્નો તમને પૂછાઈ શકે અને આવા સંજોગોમાં તમને નકશો પણ બતાવી શકાય અને નકશાની અંદર તમે જોઈ શકો છો કે પોર્ટુગલ લિસ્બન થઈ, કેપ ઓફ ગુડ હોપ થઈ અને તે કાલિકટ બંદરે આવ્યો. રસ્તામાં એક નોંધવા જેવી બાબત એ છે કે એ સમયે હિન્દ મહાસાગરની અંદર મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં તે 22મી મે અને 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. હવે આપણને એમ થાય કે ભાઈ મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો ખલાસી હશે તે કેપ ઓફ ગુડ હોપ જે છે ત્યાંથી માંડી અને કાલિકટ બંદર વચ્ચે શું કરતો હશે? તો આપણે વિચારી શકીએ કે કાલિકટ બંદરથી એ સમયે દક્ષિણ આફ્રિકા એટલે કે મોઝામ્બિક જે લખેલું છે એ વિસ્તારની અંદર આંતરિક વેપાર થતો હશે અને એ વેપાર થતો હોવાના કારણે તે જે તે માર્ગનો જાણકાર હશે અને જાણકાર હોવાના કારણે તે દક્ષિણ આફ્રિકા એટલે કે મોઝામ્બિક જે લખેલું છે અને કાલિકટની વચ્ચે વેપાર કરતો હશે. પણ જ્યારે કેપ ઓફ ગુડ હોપથી પોર્ટુગલનો વાસ્કો ડી ગામા આગળની બાજુએ વધે છે એ વખતે તેના સંપર્કમાં આવે છે અને તે જે તે વિસ્તારથી અજાણ હોય છે. તે એવા સંજોગોમાં મોહમ્મદ ઇબ્ન મજીદ નામના ખલાસીને વિનંતી કરે છે કે મારે ભારત જવું છે. તો આ જે હિન્દી ખલાસી છે તેની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ અને વાસ્કો ડી ગામા કાલિકટ બંદરે આવે છે. એ વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ સમજી લેવું જરૂરી છે કે ભારત દેશ છે તે વખતે જુદા જુદા રાજ્યોમાં વહેંચાયેલો હતો. જે વિસ્તારની અંદર રાજા હોય તેની પાસેથી વેપાર કરવાની છૂટ લેવી પડે. એટલે કે અહીંયા આપણે એક નોંધવા જેવી બાબત એ છે કે ભાઈ પોર્ટુગીઝ લોકોને ભારતમાં વેપાર કરવા માટેની સૌ પ્રથમ છૂટ મળી અને કોણે આપી? કાલિકટના રાજા જામોરીને. બીજા પ્રશ્નો પણ આમાંથી ટૂંકા બનાવવા હોય તો બનાવી શકાય તેવા છે, તમે જાતે પણ પ્રયત્ન કરી શકો છો. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1516માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગલોર, કોચીન, લંકા, દીવ, ગોવા, મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શકે. એટલે કે અહીંયા વિચારવા જેવી બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે વાસ્કો ડી ગામા એ વેપારના અર્થે ભારતમાં આવ્યો હતો. રાજા જામોરીને વેપાર કરવાની છૂટ આપી, પરંતુ પશ્ચિમના દેશોનો વિસ્તારવાદ, પોતાના વેપારને વધુને વધુ વિસ્તારમાં ફેલાવવો, આ જ મનસાથી તે લોકો આવેલા હતા અને તેના માટે તેઓએ
વેપારને વધારવા માટે જે તે વિસ્તારો છે એને સર કરવાનું જરૂરી લાગ્યું. એટલે કે 100 વર્ષની અંદર પોર્ટુગીઝો ધીમે ધીમે મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. એટલે કે આપણે સમજી શકીએ છીએ કે જે તે જગ્યાઓ અહીંયા દર્શાવેલી છે કે પોર્ટુગીઝોએ પોતાનું આધિપત્ય સ્થાપ્યું, ત્યાં આગળ રાજા કરતાં જે તે વિદેશીઓનું આધિપત્ય જે તે સમયે વધુ રહ્યું હશે. પોર્ટુગીઝ સત્તાનો અંત. પોર્ટુગીઝો આવ્યા, 100 વર્ષ સુધી રહ્યા, વિસ્તાર કર્યો, વેપાર વધાર્યો. હવે એની સત્તાનો અંત કેવી રીતે આવે છે એની ઉપર આપણે એક નજર નાખીશું. આપણે અહીંયા જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જામોરીનના દરબારમાં વાસ્કો ડી ગામા, આ ફોટો છે, પિક્ચર બનાવેલું છે, એની અંદર રાજા સિંહાસન પર બેઠેલા છે. વાસ્કો ડી ગામાનું જહાજ પાછળની બાજુએ બતાવ્યું છે, જેને આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આગળની બાજુએ અનેક પ્રકારની ભેટ સોગાદો રાજા માટે વાસ્કો ડી ગામાએ રજૂ કરી છે, જેને જોઈને રાજા ચકિત થઈ જાય છે કે વિદેશની અંદર જે વસ્તુઓ હોય છે તે ભારતની અંદર વાસ્કો ડી ગામા દ્વારા તેને ભેટ આપવામાં આવી છે. અને આ સિલસિલો ભવિષ્યમાં પણ જારી રહેશે. ભારતની અંદર કાલિકટ રાજ્ય જે છે એને વધારે ફાયદો થશે એ ગણતરીએ રાજા જામોરીને વાસ્કો ડી ગામાને મંજૂરી આપેલી છે. હવે પોર્ટુગીઝ સત્તાનો અંત. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણોને સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. આપણે જોઈ શકીએ છીએ કે પોર્ટુગીઝ છે એ ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી તેઓએ પોતાના વેપારનો વિસ્તાર કર્યો. 100 વર્ષના લાંબા ગાળા સુધી અલગ અલગ જગ્યાઓએ મેંગ્લોર છે, કોચીન છે, લંકા છે, દીવ છે, ગોવા છે, મુંબઈ છે, આ નામ હું બોલું છું એ વખતે વિદ્યાર્થી મિત્રો તમારા મગજમાં નકશાની અંદર જે તે સ્થાન અંકિત થયેલું હોવું જોઈએ. તમે નકશો જુઓ એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ પોર્ટુગીઝોએ મેંગ્લોર એટલે મેંગ્લોર ક્યાં આવેલું છે, કોચીન ક્યાં છે, લંકા છે એટલે કે આજનું શ્રીલંકા છે, દીવ છે, બરાબર, ગોવા છે, દીવ છે આપણા ગુજરાતની નજીક છે, ગોવા છે મુંબઈની નજીક છે, બરાબર, કોચીન છે એ દક્ષિણ ભારતની અંદર આવેલું છે. અને જે તે સ્થાન જે છે એને નકશાની અંદર અંકિત કરવા પર તમારે પ્રયત્ન કરવો જોઈએ. નકશો સમજ્યા સિવાય સામાજિક વિજ્ઞાન સમજવું ઘણું અઘરું છે. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે કે સામાજિક વિજ્ઞાનમાં અમને રસ પડતો નથી, પણ રસ પડતો નથી અને આ મને વિષય ફાવતો નથી એવું તમારા મગજમાં જ્યારે વિચાર આવે એ વખતે તમે જે પ્રયત્નો વધારી દો છો અને પ્રયત્નો વધારીને નકશાને વધુમાં વધુ સમજો, ભારતના ઇતિહાસની વધુને વધુ વાતો તમે સાંભળો, વધુને વધુ વાતો તમે વાંચન કરો, ઇન્ટરનેટ ઉપર જોઈ શકો, ચોપડીની અંદર જોઈ શકો, તમારા મમ્મી પપ્પા ભાઈ બહેનને પૂછી શકો, તમારા શિક્ષકને પૂછી શકો, અને આવો તમને એક રસ ઉત્પન્ન થશે. પછી તમને ભારતના ઇતિહાસ વિશે ખ્યાલ આવશે અને ઇતિહાસ વિશે ખ્યાલ આવવાથી જે તે વખતની સ્થિતિનો અંદાજ પણ આવી શકશે અને અંદાજ આવ્યા પછી ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ કેવી રીતે લડવામાં આવ્યો, ભારતને આઝાદી કેવી રીતે મળી, ભારતનું અર્થતંત્ર પહેલાં કેવું હતું, આજે કેવું છે, આ બધી બાબતોમાં તમારો એક પ્રકારનો રસ ધીમે ધીમે વધતો જશે. પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો ફરીથી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પોર્ટુગીઝોએ વિસ્તારવાદની દૃષ્ટિએ તેઓએ આગળની બાજુએ વધવાની શરૂઆત કરી.
કઈ બાજુ જવાના? પશ્ચિમ બંગાળ બાજુ, જ્યાં આગળ અત્યારે મમતા બેનર્જી મુખ્યમંત્રી છે, કલકત્તા આવેલું છે, બરાબર. અને ત્યાંના સુબાઓએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. હવે આપણને મનમાં એમ થાય કે ભાઈ આ સુબાઓ કોણ છે? તો જે ભારતની વ્યવસ્થા જે તે વખતે હતી તેની અંદર, અથવા તો પ્રાચીન ભારતની અંદર જે કોઈ રાજા હોય એ પોતાના રાજ્યની દરેક સીમાઓ ઉપર અથવા તો દરેક પ્રદેશ ઉપર સીધો આધિપત્ય જમાવી શકતો નહોતો. એટલે કે ત્યાં પોતાના રાજધાનીની અંદર રહી અને દૂરના પ્રદેશની અંદર ત્યાંનું સંચાલન કરી શકતો નહોતો, ત્યાંની સીમાઓની રક્ષા નહોતો કરી શકતો. આવા સંજોગોમાં જે તે વિસ્તારની અંદર સુબાઓની નિમણૂક કરવામાં આવતી હતી. આ સુબાઓ દ્વારા જે તે વિસ્તારને ચલાવવામાં આવતો. ત્યાંનું ટેક્સ વસૂલવાનું હોય, લોકોની સુખાકારી હોય, ત્યાંના લેવલના નાના નાના પ્રશ્નો હોય, તેમને ફાયદો આપવાનો હોય, તેમના માટે કલ્યાણકારી યોજનાઓ હોય, જે તે બાબતોનું સંચાલન આ સુબાઓ દ્વારા કરવામાં આવતું. અને એક ચોક્કસ રકમ છે એ મુખ્ય રાજાને પહોંચતી કરવામાં આવતી હતી. એટલે કે રાજાનો જે તે વખતનો સમય હતો એ પણ કેવો હતો કે આજના ભારતની અંદર જે રચના છે, બરાબર, સંઘ પ્રદેશની રચના કહેવાય જેને, કે ભાઈ ભારત છે એ દેશ ખરો, પણ એના અલગ અલગ રાજ્યો છે જેના મુખ્યમંત્રીઓ અલગ અલગ છે. ભારતની અંદર રાજ્યોના વિષયો અલગ છે, કેન્દ્રના વિષયો અલગ છે, સંયુક્ત યાદી પણ અલગ છે. એટલે દરેક વિષયની અંદર પોતે કયા વિષય પર કામ કરી શકશે એ મુખ્યમંત્રી માટે નક્કી થયેલું છે, વડાપ્રધાન માટે નક્કી થયું છે. ભારતની અંદર ભારત દેશ એટલે સંઘ રાજ્ય અને વિવિધ રાજ્યો આ ભેગા મળીને કયા વિષયો પર કામ કરશે એ પણ નક્કી છે. એવી રીતે જે તે મુગલ બાદશાહો છે, શાહજહાં જે દિલ્હીમાં હતા, તેઓએ મોટાભાગે ભારતના વિસ્તારો ઉપર આધિપત્ય જમાવેલું હતું. તો જે તે વિસ્તારના લોકોને સુખાકારી મળી રહે, એમનો ટેક્સ જે તે વખતના શાહજહાંને મળી રહે, મુગલ બાદશાહ જે છે એના માટે સુબાઓની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી. એ સુબો છે એ જે તે વિસ્તારનો છે એને મુખિયા કહેવામાં આવતો હતો અને એને પણ અમુક સત્તાઓ આપવામાં આવતી હતી. સુબાની પાસે પણ અમુક લશ્કર રહેતું. સુબાને જ્યારે જરૂર પડે એ વખતે મુખ્ય મુગલ બાદશાહ દ્વારા પણ સૈન્ય પહોંચતું કરવામાં આવતું હતું. હવે બંગાળ તરફ જ્યારે પોર્ટુગીઝોએ રવાનગી કરી એ વખતે 100 વર્ષનો તેઓનો અનુભવ હતો. એટલે કે બંગાળની અંદર કેવી રીતે વેપાર કરવો, તેની અંદર સામાન્ય પ્રજાની અંદર પોતાનું સ્થાન કેવી રીતે બનાવવું અને જે તે સત્તાધીશોને કેવી રીતે પોતાની અમુક બાબતોમાંથી અળગા કરવા તેની ફાવટ આવી ગયેલી હતી. અને બંગાળમાં તેમના સુબાઓએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. કેમ કે બીજા રાજ્યો હતા એ ઘણા નાના નાના હતા, તેઓને પોર્ટુગીઝોનો જે ઈરાદો હતો તેનો ખ્યાલ આવતો નહોતો. પરંતુ આ જે બંગાળની અંદર જે સુબાઓ હતા તેઓને ખ્યાલ આવી ગયો કે પોર્ટુગીઝો જે છે એ ભારતની અંદર પોતાનું આધિપત્ય જમાવવા માગે છે. એટલે એઓએ તેમનો અમુક બાબતોમાં વિરોધ કર્યો. તેમનું વર્તન પણ બરાબર નહોતું અને આ અંગે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંએ ફરમાન છોડ્યું કે ભાઈ હુગલીની જે કોઠી છે એને તોડી પાડવામાં આવે અને એના સૈન્યએ આ હુગલીની કોઠીને તોડી પાડી. હુગલી એ પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે, બરાબર, અને ત્યાં આગળ બધા વહાણો લાંગરવામાં આવતા હતા. વહાણને જ્યારે કિનારે પર લાવવામાં આવે ને ત્યારે તેને લાંગરવું કહેવામાં આવે છે. વહાણોને અટકાવવામાં આવ્યા, જે તે વહાણોને સળગાવી પણ નાખવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. પછી ડચ લોકો ભારતની અંદર આવ્યા. ત્યારબાદ અંગ્રેજોની નજર પણ ભારત પર હતી. ફ્રેન્ચ લોકો પણ ભારતની અંદર આવવા માગતા હતા. તો આપણને ખ્યાલ આવે છે કે જે તે વખતે ભારત દેશની અંદર
વેપારના કેટલા બધા માર્ગો લોકો ખોળી રહ્યા હતા. ડચ લોકો પોર્ટુગીઝોના આગમન પછી આવ્યા. લગભગ 100 વર્ષ પછી 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે આજે હાલનું નેધરલેન્ડ છે ત્યાંના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. સૌ પ્રથમ પુલિકેટ અને મદ્રાસમાં તેઓએ કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમની કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. હવે જુઓ, ભારતની અંદર એક સુંદર માહોલ ઊભો થયેલો છે. ભારતના લોકો તો છે જ, રાજાઓ છે કર વસૂલી કરે છે, સત્તા ધરાવે છે. પોર્ટુગીઝો આવી ગયા છે, એમ પણ એમની સત્તાનો અંત થઈ ગયો છે. ડચ લોકો આવ્યા છે. ડચની સાથે સાથે અંગ્રેજોની પણ 16મી સદીમાં ભારત ઉપર નજર હતી. તેઓ પણ એ સત્તાકાળ દરમિયાન જ ભારતની અંદર આવ્યા. ભારત પર અંગ્રેજોની નજર હતી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ લીટી છે એ લખી રાખવા જેવી છે. વિદ્યાર્થી મિત્રો, સમાજ વિદ્યાની અંદર તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે તમારે તમારી ટેક્સ્ટ બુક છે એને વાંચવી જોઈએ અને એની ઉપરથી તમારે નોટ્સ બનાવવી જોઈએ. આપણે આ ચેપ્ટર પૂરું થશે એટલે તમને નોટ્સ પણ મોકલાવીશું, સ્વાધ્યાયના પ્રશ્નો પણ સોલ્વ કરાવીશું અને જે કંઈ તમને ખબર નહીં પડે એ પ્રશ્નોત્તરી તમે કરીશો અમને તો આપણે એની પણ ચર્ચા કરીશું. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. ભારતમાંથી કઈ કઈ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો આપણે નિકાસ કરવામાં આવતી હતી? શરૂઆતમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે તો ભારતની અંદરથી રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ જે યુરોપ દેશોમાં હતી તેનો વેપાર આ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપીને તેના વેપારીઓ કરવા માગતા હતા. પરંતુ તેઓએ શું કર્યું? ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં તેમની પરવાનગીથી આ કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1608માં પહેલું એટલે કે 8 વર્ષ પછી અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. ટૂંકા પ્રશ્નો ઘણા મળશે. કઈ કંપનીની સ્થાપના એલિઝાબેથની મંજૂરીથી કરવામાં આવી? કઈ સાલમાં કરવામાં આવી? પહેલું જહાજ છે એ ક્યાં પહોંચ્યું? હિન્દુસ્તાનના કયા બંદરે પહોંચ્યું? કઈ સાલમાં પહોંચ્યું? એનો કપ્તાન કોણ હતો? અને એ કોને મળે છે? તો જહાંગીર રાજાને મળે છે. બરાબર, બાદશાહ જહાંગીર છે એને મળે છે, પરંતુ એને પરવાનગી મળતી નથી. ત્યારબાદ આવનાર સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. જહાંગીરને પોર્ટુગીઝોનો ખૂબ જ કડવો અનુભવ થયો હતો. એના આધારે તે ખૂબ જ સાવચેતીપૂર્વક પરવાનગીઓ આપવાની કામગીરી કરતો હોય તેવું આની પરથી લાગી રહ્યું છે. પરંતુ વેપારી છે તો વેપારી વારંવાર પોતાના પ્રયત્નો ચાલુ રાખશે. હોકિન્સના બાદ સર ટોમસ રોયે જહાંગીર પાસે સુરતમાં વેપારી કોઠી સ્થાપવા માટેની પરવાનગી લીધી. ત્યારબાદ દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. જહાંગીરમાંથી હવે શાહજહાં આવ્યા અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. આપણે વિચારી શકીએ છીએ કે શાહજહાં કરતાં જહાંગીર એ વધારે ઉદારમતવાદી હોવો જોઈએ અને એવું પણ બની શકે કે વેપારની અંદર વૃદ્ધિ એ એના ટેક્સનો જે ભારણ હોય છે વસ્તુઓ ઉપરનું અને એના કારણે જે એના રાજકોષની અંદર આવક થતી હશે તે વધી હશે અને એ જોતાં જ કદાચ શાહજહાંએ અંગ્રેજોને બંગાળની અંદર વેપાર કરવાની છૂટ આપી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખાસ
ધ્યાન પર આવે એવી બાબત છે કે બધા જ જે કોઠી સ્થાપેલા સ્થળો છે અથવા તો બધા જ જે વેપારના સ્થળો છે એ બધા મોટાભાગે બંદરો છે, એટલે કે દરિયા કિનારાના વિસ્તારો છે. કેમ કે દરિયાઈ માર્ગને એ વખતે ખૂબ જ મોટું પ્રોત્સાહન મળતું હતું અને હવાઈ માર્ગ તો હતા જ નહીં અને જે જમીન માર્ગ હતો ત્યાં આગળ સલામતી નહોતી. તો દરિયાઈ માર્ગના કારણે જે તે બંદરો અથવા તો સમુદ્રના કિનારાના વિસ્તારો છે એ વધારે ને વધારે વેપારની અંદર અંગ્રેજોએ પસંદગી એની પર ઉતારી હતી. પોર્ટુગીઝોએ કે ડચ છે એ લોકોએ પણ એની પસંદગી ઉતારી હતી. અહીંયા વાત છે કે 16મી સદીની અંદર ડચ લોકો પણ આવ્યા હતા અને એ લોકોએ આગ્રાની અંદર એમની કોઠી સ્થાપી. ખાલી આ એક આગ્રાની કોઠી છે એ જ દરિયા કિનારે નથી. હવે એની અંદર સંગ્રહ માટેની કોઠી પણ હોઈ શકે, બરાબર. બંદરેથી વહાણ છે અને લાંગરીને જે તે જગ્યાએ કોઠી પર લઈ જવા માટે આગ્રા સુધી જવું પડે, અથવા તો એવું પણ બને કે ત્યાંનો જે આજુબાજુનો જે સામાન છે, મરી મસાલા છે, તેજાના છે, મલમલ છે, સુતરાઉ કાપડ છે, જે એની આજુબાજુમાં ઉત્પાદન થતું હોય અને ત્યાં સંગ્રહ કરીને પછી એને બંદર પર લઈ અને યુરોપના દેશો સુધી લઈ જવામાં આવતું હોય. એટલે કે બે પ્રકારની કોઠીઓ આપણને ધ્યાનમાં આવે છે કે એક છે એ જે ભારતની અંદર લોકલ બજારની અંદર જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એને કલેક્ટ કરવાની કોઠીઓ છે, એટલે કે ભેગું કરવાની કે સંગ્રહ કરવાની કોઠીઓ છે, અને બીજી છે એ બંદરની અંદર જે છે બંદરની, એટલે કે સુરત છે, કાલિકટ છે, કોચીન છે, દીવ છે, ગોવા છે, ત્યાં આગળ પણ અમુક કોઠીઓ હતી જ્યાં પણ અમુક માલનો સંગ્રહ કરવામાં આવતો હતો. કદાચ તમે દીવ ગયા હશો તો ત્યાં આગળ પણ આવી એક કોઠી છે તે તમને દરિયા કિનારે જોવા મળશે. ડચ લોકો 16મી સદીમાં ભારતની અંદર અંગ્રેજો સાથે ટકી શક્યા નહીં. અંગ્રેજોને ભારતની અંદર વેપાર કરવાની પરવાનગી મળી ચૂકી છે. કોના દ્વારા મળી છે? હોકિન્સ દ્વારા? તો ના. પ્રથમ અંગ્રેજ હોકિન્સ એ વાહનનો કપ્તાન હતો, પણ તેને જહાંગીરે મંજૂરી આપી નહોતી. પરંતુ જહાંગીરે જ સર ટોમસ રોને એની મંજૂરી આપી અને ત્યારબાદ તો પછી જહાંગીર પછી શાહજહાં આવ્યા અને શાહજહાંએ તો વેપારની અંદર બંગાળની અંદર પણ આ લોકોને કે અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપી. એટલે કે જુઓ, બધા જ જે વિદેશીઓ આવ્યા એની અંદર અંગ્રેજો એ હવે સ્થાયી થયા હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે. ત્યારબાદ છે ફ્રેન્ચ લોકોની વાત. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1664માં કરી, એટલે કે અંગ્રેજોના પછી 64 વર્ષ પછી કરી. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીઓનો વડો દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપીય સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપીય પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે, ચંદ્રનગર જેવા થાણા એટલે કે વેપારી મથકો રહ્યા. પુડુચેરી, માહે, ચંદ્રનગર એ પણ આપણે નકશા ઉપર જોઈ લેવા જોઈએ અને એ જોવાથી જ આપણને ખ્યાલ આવશે. યુરોપના દેશો ભારતની અંદર વેપાર કરવા આવે છે એટલે વિશ્વના નકશાની અંદર યુરોપ ક્યાં છે એ પણ જોવું જરૂરી છે, તેનો દરિયાઈ માર્ગ પણ જોવો જરૂરી છે, અને ભારત એટલે કે એશિયાના જે દેશો છે એની પણ આપણને ખબર હોવી જોઈએ અને એને નકશામાં વારંવાર આપણે જોવા જોઈએ. અને એ જોવાથી આપણને ખબર પડશે કે ભાઈ વાસ્તવમાં એ લોકો કેટલે દૂરથી ભારતમાં વેપાર કરવામાં આવ્યા હતા. એટલે કે ભારતની અંદર ખૂબ જ સામર્થ્ય હતું, ભારતની અંદર વેપારની ઉન્નત એવી શક્યતાઓ હતી અને ભારતની અંદર ઓછી કિંમતે વધુ સારી વસ્તુઓ મળતી હશે, જેના કારણે આ ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો ભારતની અંદર વેપાર કરવા માટે લલચાયા. ફ્રેન્ચ લોકોને
64 વર્ષ પછી અંગ્રેજોના 64 વર્ષ પછી ભારતમાં આવવાની ઈચ્છા થઈ, પરંતુ અંગ્રેજોની સામે તેઓ ટકી શક્યા નહીં. છેવટે એમણે પુડુચેરી, માહે અને ચંદનગર જેવા થાણા એટલે કે વેપારી મથકો રાખી અને સંતુષ્ટિ કરવી પડી. પરંતુ અંતે આપણે એવું કહી શકીએ કે ભાઈ 16મી સદીના અંત સુધીમાં અંગ્રેજોનું પૂરેપૂરું આધિપત્ય ભારત ઉપર વેપારી ક્ષેત્રમાં છવાઈ ગયું હશે. બંગાળમાં અંગ્રેજોનો વેપાર. ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. ખૂબ જ અગત્યની બાબત છે, આપણે ફરીથી વાંચીશું. પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ ખૂબ જ શક્તિશાળી હતો, પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. કરવેરો નહીં આપવાનો અને વેપાર કરવાની પરવાનગી મળી. એટલે કે ઔરંગઝેબને એ લોકોએ પોતાની એક યોજના અન્વયે વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. નીચે ચિત્ર સુંદર છે. અંગ્રેજોના વહાણો અને કોઠીની બાબતો અહીં બતાવેલી છે. ચિત્રની અંદર આપણને વહાણો પણ જોવા મળે છે, કોઠી પણ જોવા મળે છે. અંગ્રેજોએ અહીંયા એક નોંધવા જેવી બાબત એ છે કે વેપારીને સૈનિકો રાખવાની પરવાનગી એ પહેલાં નહોતી, પરંતુ પોતાના માલના રક્ષણ માટે એક નાનું પોતાનું સૈન્ય રાખવાની શરૂઆત કરી હોય એવું અહીંયા લાગી રહ્યું છે. અને એની બાબતો છે આપણને ભવિષ્યમાં ખબર પડશે કે એ જે લશ્કર છે એમનું, સૈનિકો છે, એનો ઉપયોગ વેપાર સિવાય પણ તેઓએ ભારતની અંદર બીજી રીતે કરવાની શરૂઆત કરી હતી. એક સરસ બાબત છે કે ભાઈ વિચારો, શું આજે કોઈ વિદેશના વેપારી ભારતમાં આવો કોઈ વેપાર કરવાની પરવાનગી માંગે છે? બરાબર. આપણે નીચેની બાજુએ બ્રિટિશ શાસન, સ્થાનિક શાસન, 1797ની સાલની અંદર જે પરિસ્થિતિ હતી, 1840માં જે પરિસ્થિતિ અને 1857ની અંદર હતી. જો બ્રિટિશ શાસન છે એ વાદળી રંગથી દર્શાવેલું છે, અને મેં તમને કીધું એ પ્રમાણે કે બ્રિટિશ શાસન એ દરિયા કિનારાઓના વિસ્તારની અંદર જ આપણને વધારે જોવા મળે છે. 1797 કરતાં 1840ની અંદર એ લોકો મુંબઈથી માંડી ગોવા, મદ્રાસ, બંગાળની ખાડી, બનારસ, કલકત્તા બધી સુધી પહોંચી ગયેલા હતા. અને વચ્ચેની બાજુ હૈદરાબાદની આજુબાજુમાં પણ તમને જોવા મળશે. અને ત્યારબાદ 1857ની અંદર તો મોટા ભાગે કદાચ એવું કહીએ કે 55% જેટલો ભાગ એ બ્રિટિશ શાસકોએ વેપાર કરવા માટે કવર કરી લીધો હતો. અને એ વેપારની સાથે સાથે તેઓ સ્થાનિક રીતે સત્તાભોગી પણ બન્યા હતા. તેઓએ રાજાઓ પર આધિપત્ય જમાવ્યું હતું. રાજાઓને એક રીતે કરવેરાની કે ખંડણીની રકમો આપી અને તેઓને ફક્ત આર્થિક બાબતો લેવા પૂરતા જ સંબંધો અંગ્રેજ સાથે છે, જ્યારે સલામતી, સૈનિક જેવી વિવિધ બાબતો છે એની અંદર પણ અંગ્રેજોએ ભારતના શાસનની અંદર પોતાની રીતે વર્તવાની શરૂઆત કરી દીધી હતી. હવે આગળ જોઈએ. હવે કંપની વધુ ને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપની. કેમ કે પોર્ટુગીઝ જતા રહ્યા, ડચની જોડે કોમ્પિટિશન કરી, પણ ડચ લોકો ફાવી શક્યા નહીં, ફ્રેન્ચ લોકો પણ ફાવી શક્યા નહીં. ફક્ત આધિપત્ય કોનું રહ્યું? અંગ્રેજોનું. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી. ખૂબ જ
અગત્યની બાબત, કરમુક્ત વેપાર. ભારતમાં વેપાર કરવાનો પણ કર નહીં આપવાનો. અને આવી પરવાનગી છે એમણે કોની પાસે લીધી? ઔરંગઝેબની પાસેથી લીધી. પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની તો પોતે વેપાર કરે, પણ સાથે સાથે એનો અધિકારી હોય એ ભારતના બજારની અંદર મળતી વસ્તુઓ લઈ અને જાતે એનો નિકાસ કરે, તો એનો પણ એ લોકો ટેક્સ આપતા નહીં. જેથી બંગાળના કરવેરાની આવક ઘટી ગઈ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રદેશ છે, કોઈ પણ રાજ્ય છે, કોઈ પણ દેશ છે, એ કરવેરાની આવક વગર સમૃદ્ધ થઈ શકે નહીં. અને એક ખોટો નિર્ણય જે લેવામાં આવ્યો કે વેપાર કરે એને કરમુક્ત વેપાર કરવા દેવામાં આવે, એની આવક ઘટી ગઈ અને જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અને અંતે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વિરામ આપીશું અને પછી બીજા લેક્ચરની અંદર આ જે છે પ્લાસીનું યુદ્ધ એની વિગતવાર ચર્ચા કરીશું, રિવિઝન કરીશું. ત્યારબાદ બક્સરની લડાઈ છે અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરીશું. અમારો સૌરભ વિદ્યાલય તરફથી આ પહેલો પ્રયત્ન છે. હવે પછી જે ટેકનોલોજી છે એની અંદર થોડોક સુધારો પણ કરવામાં આવશે અને આશા રાખું છું કે સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને આ અમારો પ્રયત્ન ગમ્યો હશે. આમાં કોઈ સૂચન હોય તો પણ આપ કરી શકો છો. વિદ્યાર્થીઓને વધુને વધુ માહિતી મળે એ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આ જે તમને માહિતી આપી છે એનાથી કંઈ પણ વિશેષ માહિતી પણ વધારે તમે કોઈ પણ જગ્યાએથી મેળવી શકો છો. વધારે વાંચન રાખો તો સારું થાય. ન્યૂઝપેપર વાંચવાનું રાખવું જોઈએ, મેગેઝિન્સ વાંચવાનું રાખવું જોઈએ. ભારતની નો ઇતિહાસ છે એને વાંચવા માટેના કોઈ પુસ્તકો લાઇબ્રેરીમાંથી મળે તો એને પણ તમે ઇસ્યુ કરાવીને વાંચી શકો છો. તદુપરાંત મેં જે સમજાવ્યું છે એ પ્રમાણે આ જે પાઠ છે જ્યાં સુધી ચાલ્યો છે તેને ફરીથી વાંચી લો એક વખતે. મેં તમને કીધું એ પ્રમાણે અગત્યના મુદ્દાઓ નીચે અંડરલાઇન કરો, હાઇલાઇટ પેન દ્વારા એને હાઇલાઇટ કરો, પોતાની નોટ્સ બનાવો. અને મેં કીધું છે એ પ્રમાણે કે આ ચેપ્ટરની નોટ્સ આ ચેપ્ટર જ્યારે પૂરું થશે એ પછી તમને આપવામાં આવશે, જેને તમે વારંવાર વાંચી અને ટૂંકા પ્રશ્નો છે, ખાલી જગ્યા છે, જોડકા છે, એવી બાબતો છે એને યાદ રાખી શકશો. અને લાંબા પ્રશ્નો પછી કેવી રીતે લખવા જોઈએ, લાંબા પ્રશ્નોનું લખાણ કેવી રીતે હોવું જોઈએ, મુદ્દાસર કેવી રીતે હોવું જોઈએ, કેટલા માર્કનો પ્રશ્ન છે, કેટલું લખાણ જોઈએ, નકશાપૂર્તિ કેવી રીતે થઈ શકે, બરાબર. અને નકશાની અંદર દરેક બંદર છે એનું આપણે લોકેશન પણ જોઈશું. પહેલું લેક્ચર છે. આશા રાખું છું બધાને ગમશે. આભાર.